Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ચૈત્રી નવરાત્રી દરમિયાન કેશોદના નુનારડા ગામે ચોરાયુ માતાજીના સાનિધ્યમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે નવરાત્રી. કેશોદના નુનારડા ગામે ચારણાઈ તરીકે ઓળખાતા ચોરાયુમાનું પ્રાચીન મંદિર આવેલું છે. ગામ લોકો મંદિરના પટાંગણમાં સાલ 1994થી એટલે કે 30 વર્ષથી શરદ નવરાત્રીની જેમ પડવાથી લઈ આઠમ સુધી સાજિંદા વાજિંદા સાથે પ્રાચીન ગરબાના તાલે રાસ ગરબા લઈ ચૈત્રી નવરાત્રીની અલૌકિક ઉજવણી કરે છે. આ ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર અને ગરબા સ્થળને રોશનીથી સુશોભિત કરાતા ચોરાયુમાના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે. આ નવરાત્રા સમયે દરરોજ સાંજે બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. જ્યારે આઠમના દિવસે ગામનું સમૂહ ભોજન યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે અને છેલ્લા દિવસે રાત્રિના કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રા નિમિત્તે મંદિર સ્થળ નુનારડા, ખમીદાણા, ટીટોળી એમ 3 ગામના સીમાડે આવેલ હોય ત્રણેય ગામના ભાવિકો ધાર્મિક પ્રસંગે જોડાય છે. કેશોદના નુનારડા ગામનો વસવાટ શરૂ થયો તેને આશરે 350 વર્ષ થવા જાય છે. આ ગામમાં આશરે 2200 લોકોનો વસવાટ છે. આ ગામમાં ચોરાયુમાં, લુણાયુમાં, ઢોરાયુમાં એમ ચારણઆઈમાના 3 સગા બહેનોના મંદિર આવેલા છે. જેમાં ચારણાઈ લુણાયુમાં ઉપરથી નુનારડા ગામ પડ્યું હોય તેમ મંદિરના આયોજકો દ્વારા જાણવા મળ્યું હતું. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. મારું નામ દેવાયત અર્જુન સોલંકી. અમારા નુનારડા ગામમાં આ ચૈત્રી નવરાત્રિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષથી અમારા ગામમાં એક આ આગવી પરંપરાથી મર્યાદાથી અને ખૂબ સારી રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. સૌ ગામના વડીલો અને આગેવાનોની પ્રેરણાથી અને માર્ગદર્શનથી આ ચૈત્રી નવરાત્રિ ઉજવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આસો મહિનાની નવરાત્રિ તો આખા ભારતમાં પૂરા ઉજવાય છે, પણ આ ચૈત્રી નવરાત્રિ ખૂબ ઓછા ગામમાં ઉજવાતી હોય છે, જે એક અમારું ગામ છે. કારણ કે અમારા ગામમાં અહીંયા ત્રણ ચારણ આયુના ટીંબા છે, ચોરાયુમાં, લુણાયુમાં અને ઢોરાયુમાં. એમાં આ ચોરાયુમાંનું જે મંદિર છે એ નુનાળા, ટીટોળી અને ખમીદાણા આ 3 ગામના સીમાડે આ ચોરાયુમાંનું મંદિર છે. અને અહીંયા છેલ્લા 30 વર્ષથી આ ચૈત્રી નવરાત્રિ ઉજવાય છે. અમારા ભુવાતા શ્રી કરશનાતા અને જગુઆતા બંને ભુવાતા અને એમની પ્રેરણાથી અને સૌ વડીલોના માર્ગદર્શનથી આખા ગામના દરેક સમાજના લોકો હળીમળી અને ખૂબ સારી રીતે અહીંયા આપણા પ્રાચીન ગરબા કે જે દીકરીઓ છે એ હાર્મોનિયમ અને તબલા અને પ્રાચીન આપણા જે સાજિંદા છે એમની એક આગવી પરંપરાથી આ ચૈત્રી નવરાત્રિ ઉજવાય છે. અને આઠમના દિવસે અહીંયા હવન થાય છે અને 3 ગામના લોકો અહીંયા પ્રસાદ લઈ અને આ રીતના અમારે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. જય ચોરાઈમાં, હું રામ ભાવિસા. આજે ચોરાયુ માતાજીના આંગણમાં ખૂબ ઉત્સાહથી અને ભક્તિભાવથી ચોરાયુ માતાજીની ચૈત્રી નવરાત્રિ ઉજવવામાં આવે છે. નુનાળા ગામમાં આસો મહિનાની નવરાત્રિ ઉજવવામાં નથી આવતી, પરંતુ ચૈત્ર મહિનાની જે નવરાત્રિ છે તે ભક્તિને ભાવથી ઉજવવામાં આવે છે. જેમાં મોટા ભાઈઓ, બહેનો, ગ્રામજનો સમસ્ત પોતાનો ભક્તિ અને ભાવથી યોગદાન આપે છે અને બધા હરખ અને ઉત્સાહથી પોતાનું યોગદાન પણ આપે છે. અને ચૈત્રી નવરાત્રિ 10 દિવસમાં 8મા નોરતે છે એ હવન અને હોમ હોય છે અને સાંજે કીર્તન અને મંડળી રાખવામાં આવે છે, જેમાં આજુબાજુના બધા જ ગામના લોકો, ભાઈઓ બહેનો બધા પોતાનો ભાગ ભજવે છે અને માતાજીની અસીમ કૃપાથી તેમાં સફળતાપૂર્વક એ કાર્ય પણ સંપૂર્ણ થાય છે. 1994થી આ નવરાત્રિનો પ્રારંભ થયો છે અને 2024 સુધી આ અખંડ ચાલ્યું છે. બધાની એવી આશા છે કે બધા લાસ્ટ સુધી આ નવરાત્રિ ભક્તિ અને ભાવથી અને જ્યાં સુધી જેના છેલ્લા શ્વાસ છે એ જીવે અને પોતાની જે યોગદાન છે અહીંયા માતાજીને આપે અને ખૂબ
ભક્તિભાવથી બધા અહીંયા જોડાય અને આ નવરાત્રી જેમ ચાલુ છે મખણ રીતે ચાલુ રહે. મોટા ભાઈઓ છે એ ખરેખર બહુ જ મહેનત કરે છે. આગળના ઘણા દિવસો સુધી અહીંયા આવી અને પોતાનો ફાળો આપે છે. રાતના બી બહુ મોડા સુધી જાગી અને પોતાનું યોગદાન આપે છે. જય માતાજી. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.